કોંગ્રેસના કાન અને અદાણીની ચાંદની રાત. ભાઈ, કોંગ્રેસને તકલીફ શું છે? અરે, LIC છે, સરકારી જાહેર સંસ્થા છે, તો સરકાર કે એમ જ ઇન્વેસ્ટમેન્ટ કરે ને. વિપક્ષ કે એમ થોડી ઇન્વેસ્ટમેન્ટ કરવાની. વિપક્ષની વાત માનીને LIC, અદાણીમાં કે ટાટા, બિરલા, અંબાણી કે મહિન્દ્રામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત અને જો પૈસા ઉડી ગયા હોત તો વિપક્ષ થોડો જવાબ આપવાનો, તો સરકાર જવાબ આપે ને. કોંગ્રેસને તકલીફ શું છે ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે? પહેલાં મેહુલ ચોકસીની પાછળ પડી ગયા, અનિલ અંબાણીની પાછળ પડી ગયા, અને ગૌતમભાઈ અદાણીની પાછળ. અરે ભાઈ, ઘી ઢોળાયું છે તો ખીચડીમાં જ ને. હવે LICના પૈસા હતા, હવે અદાણી કંપનીમાં ગયા. એ છે તો ભારતની જ ને. શું કામ હૈયાવળાર કાઢો છો? આ દેશમાં, આ દેશવાસીઓને કૌભાંડ સાથે અત્યારે કોઈ લેવા દેવા નથી. એમને માત્ર ને માત્ર એ સલામત છે, એક ચોક્કસ કોમથી સલામત છે, એના સાથે લેવા દેવા છે. હવે તમારી ઇમેજ કૌભાંડ કરી તરીકે છાપી દીધી, પ્રસ્થાપિત કરી દીધી, એટલે તમને એમ છે કે બધાને મેં કૌભાંડી સાબિત કરી દઈએ. ના થાય. લોકોને નથી ગમતું હોય. લોકો એવું કહે છે કે જે માણસ કુંવારો હોય એને કોના માટે ભ્રષ્ટાચાર કરવાનો? હવે તમે પોતાના નેતાને કુંવારા છે ને એ ભ્રષ્ટાચાર નહીં કરે એવું લોકમાનસમાં બેસાડશો તો તમારી વાત માનશે. બાકી શું કામ તમારી વાત માને? ગુજરાત હોય કે ભારત હોય, અત્યારે ભારતની પ્રજાને કે ગુજરાતની પ્રજાને કૌભાંડ સાથે કોઈ લેવા દેવા નથી. એમને એકમાત્ર વિષય સાથે લેવા દેવા છે, હિન્દુ મુસ્લિમ ધાર્મિક સાંપ્રદાયિક વિવાદ. એમાં એ રચ્યા પચ્યા છે. અત્યારે તમે કૌભાંડથી એમને છે ખોટા પરેશાન ના કરો. રહી વાત અદાણી ગ્રુપની, અદાણી ગ્રુપ સાથે તમારે શું ચૂંટણીના ઇસ્યુ છે? અગર એ સત્તા પક્ષને 50,000 કરોડ વધારે આપતા હોય ને તમને ઓછા આપતા હોય તો આપતા થઈ જશે. 2-4 ગુજરાતીઓની ભલામણ કરાવો. ગૌતમભાઈ તો બહુ દયાળુ માણસ છે, ચૂંટણી ફંડ વધારી દેશે. તમે કૌભાંડના નામે શું કામ ગુજરાતીઓને બદનામ કરો? ગુજરાતીઓ ભારતીયો આ સ્વીકારવા નથી, કારણ કે એમને અત્યારે કોઈનું કૌભાંડ હોય તો એ દેખાવાનું નથી. સ્થિતિ શું છે? તમારે લોકમાનસ બદલવું પડે. વિપક્ષ તરીકે તમે તમારી ઇમેજ સુધારો. જ્યારે તમારી ઇમેજ સુધરશે, તમારામાં વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત થશે ને, ત્યારે તમે જે આક્ષેપ કરશો ને તેને ભારત અને ગુજરાતની પ્રજા ગંભીરતાથી લેશે. તો સૌથી પહેલાં તમે તમારી છાપ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. નમસ્કાર દર્શક મિત્રો, હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. ફરી એક વખત દેશમાં કૌભાંડનું ભૂત ધૂણ્યું છે. એમાં થયું એવું કે ભાઈ, અમેરિકાના એક અખબાર વોશિંગ્ટન પોસ્ટે ભારત સરકારના કેટલાક દસ્તાવેજી પુરાવા ભેગા કર્યા અને એના આધારે એણે એક અહેવાલ છાપી દીધો કે ભારત સરકારના નાણાં મંત્રાલયે LICને એવી ભલામણ કરી કે તમે $3.5 બિલિયન અદાણી ગ્રુપની કંપનીઓમાં ઇન્વેસ્ટ કરો. હવે એમાં શું ખોટું કર્યું? ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે એણે ભલામણ કરી. ભલામણની યારે નહોતું લખ્યું કે ભાઈ જો જોખમ આધારિત છે. દરેક મ્યુચ્યુઅલ ફંડની જાહેરાતમાં છેલ્લે કહે છે ને કે જોખમ આધારિત છે, એટલે બધી વસ્તુ વાંચીને નિર્ણય કરવો. તો LICએ વાંચ્યું જ હશે ને કે અદાણી ગ્રુપની અત્યારે શું સ્થિતિ છે, પછી જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય. હવે વોશિંગ્ટન પોસ્ટ નામનું અખબાર લખે, એમાં કોંગ્રેસવાળા કેમ કૂદાકૂદ કરે છે? તમને એમ છે કે તમે આવું કરશો તો નરેન્દ્રભાઈની છાપ બગડી જશે? કોઈ બગડે નહીં. નરેન્દ્રભાઈની છાપ છે ને એક જ ધરી પર ચાલે છે. એ છે ભારતીય હિન્દુઓની લાગણીને પંપાળવી. છે તમારી પાસે આવો કોઈ નુસ્ખો? તમારી ઇમેજ 2011થી લઈને 2014 વચ્ચે કૌભાંડી કોંગ્રેસની કરી, એમાં તમારી સત્તા ગઈ, એટલે તમને એમ થયું કે એ જ હથિયાર તમે ભાજપ સામે વાપરશો તો તમે સફળ થશો. એના માટે સૌથી પહેલાં તમારે તમારી છાપ સુધારવાની છે. યાદ કરો, માણસોની પસંદગીમાં તમે કોને કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલના ઓડિટર જનરલ તરીકે અપોઇન્ટ કરેલા? એણે શું અહેવાલ આપેલો? A2G સ્કેમમાં CBI કોર્ટના જજે ઓર્ડર પાસ કરતી વખતે કીધું કે હું રાહ જોઈને બેઠી રહ્યો આટલી વર્ષ. CBI એક દસ્તાવેજી પુરાવા ના આપ્યા. શું થયું? જ્યારે એ જજમેન્ટ આવવાનું હતું એના અઠવાડિયા પહેલાં નરેન્દ્રભાઈએ DMK લીડર્સના ઘરે જઈને મુલાકાત નથી કરી. શું થયું પછી? DMKના લીડર્સ, પછી એ ડી રાજા હોય, કનિમોઈ હોય, બધા છૂટી ગયા ને 2G સ્કેમમાંથી. એવું જ કોલ સ્કેમમાં થયું. શું થયું? કોઈ પુરાવા થયા? પણ તમે તો સત્તા ગુમાવીને. કારણ કે પહેલાં એમણે એમની ઇમેજ એવી બનાવી કે એ લોકો
સત્ય છે, હરિશ્ચંદ્ર તારામતીના કલયુગના અવતાર છે અને લોકોએ એમના આક્ષેપોને શીરાની જેમ ગળા નીચે ઉતાર્યા. તો કોંગ્રેસે સૌથી પહેલાં શું કરવું પડે કે અનિલ અંબાણી કે મેહુલ ચોકસી કે ગૌતમભાઈ અદાણી સામે આક્ષેપો કરતાં પહેલાં કોંગ્રેસે પોતાની છબી સુધારવી પડશે. બાકી હિન્ડનબર્ગનો રિપોર્ટ આવે, વોશિંગ્ટન પોસ્ટનો, અમારે તો સેબી છે, તરત જ ક્લીન ચીટ આપી દે. એટલું જ નહીં, બહુ તમે આક્ષેપો કરશો ને તો એક રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ બેસાડી દેવામાં આવશે, એનું કમિશન બેસશે અને એ કમિશન બધા જ આરોપો શોધી અને બધામાં ક્લીન ચીટ આપી દેશે. થયું હતું ગુજરાતમાં 14 જેટલા આક્ષેપો થયા હતા નરેન્દ્ર મોદી સામે. શું થયું? શાહ કમિશન એપોઇન્ટ થયું, ક્લીન ચીટ મળી ગઈ. આ દેશમાં અત્યારે ક્લીન ચીટ મેળવવા બહુ સહેલું છે. સાચો માણસ પકડો, એ તમને સર્ટિફિકેટ તમને જોઈને એવું લખીને આપી દે. જ્યાં સુધી કોંગ્રેસ પક્ષ સચોટ સખત માહિતી સાથે પહેલાં પોતાની છાપ નહીં સુધારે, પહેલાં પોતાની કેડર મજબૂત નહીં કરે, જ્યાં સુધી લોકમાનસમાં એની છાપ ઇમેજની સાથે એની કામગીરી નહીં વખણાય ને ત્યાં સુધી તમે ગમે તેટલું સત્ય બહાર લાવશો, ભારત કે ગુજરાતની પ્રજા સ્વીકારવાની નથી. ઉપરથી અમે તો ગુજરાતીઓ એવું બી કહેશું કે આ તો ગુજરાતી ઉદ્યોગપતિની પાછળ આ પક્ષ પડી ગયો છે અને તમારે પછી ગુજરાતી કાયમ માટે ખોવું પડે. જોયું હાર્દિક પટેલે જેથી કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયો તો પત્રકાર પરિષદમાં શું કીધું હતું કે કોંગ્રેસ પક્ષ અંબાણી અદાણીની પાછળ પડી ગયો છે, ગુજરાતી ઉદ્યોગપતિની પાછળ પડી ગયો છે. તમારે ત્યાં જે મોટો થયો એ તમને આવી ગાળ દે ને તો ગુજરાતીઓ પછી એ બોલશે. કોંગ્રેસ પક્ષ જે આક્ષેપ કરે છે એ સાચા બી હશે તો પુરવાર થવાના નથી. કારણ કે આ દેશમાં એક વાહ ચાલ્યો છે કે કોઈના પણ ઉપર કોઈ બી આક્ષેપ થાય તો એને બચાવવા માટેની એક આખી ટોળકી, જેને તમે અંધભક્તો પણ કહી શકો, છે તૈયાર, જે કારણો શોધી કાઢશે. હિન્ડનબર્ગનો રિપોર્ટ હતો તો અમેરિકાની ચાલ છે, અમેરિકા ભારતમાં અસ્થિરતા પેદા કરવા છે, કારણ શોધી કાઢ્યું. અંબાણી અદાણી સામે કૌભાંડોની વાત આવી તો તરત જ ગુજરાતીઓ મચી પડ્યા સોશિયલ મીડિયા પર કે ગુજરાત ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. તમે કોઈ બી વ્યક્તિ સામે અત્યારે આક્ષેપ કરશો તો આ દેશમાં એક ગેંગ ટોળકી તૈયાર છે તમારા આક્ષેપોને લાગણીથી કેવી રીતે તોડવા. એટલે એ માટે તમારે તમારા હથિયારો પહેલાં તૈયાર રાખવા પડે. બાકી ગૌતમભાઈ હોય કે મુકેશભાઈ હોય કે અનિલભાઈ હોય કે મેહુલભાઈ હોય, તમે આક્ષેપ કરશો તો કોઈ ફરક પડવાનો નથી. આપણે ત્યાં તંત્ર તૈયાર છે ક્લીન ચીટ આપવા. તમે જો ઈચ્છતા હોય કે પ્રજા માનસ બદલાય તો પહેલાં તમે બદલાવો. દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝનો મત જાણવા માટે મુલાકાત લો www.benefitnews24.comની. અને જો આપને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો.